બંદગી સાહેબ, સદગુરુ કબીર સાહેબ અને ધની ધર્મદાસ સાહેબ આરતી કે સાહેબ કહે છે કે સંજા આરતી સુમિરો સોહી, સુમરણ કરત મહાફલ હોય, પહેલી આરતી પ્રેમનો પ્રકાશો, કર્મ ભર્મ સબ કીજે નાસા. એટલે કે પ્રથમ આરતી પ્રેમનો પ્રકાશ પ્રગટાવવાનો સંદેશ. જ્યારે હૃદયમાં સાચો પ્રેમ ગુરુ રૂપનો ભગવાનનો પ્રત્યે પ્રેમ જન્મે છે, ત્યારે અજ્ઞાનનો અંધાર કો દૂર થાય છે. કર્મ ભર્મ માયા ગેરસમજ બધું જ નાશ પામે છે. એટલે સાચી ભક્તિની શરૂઆત પ્રેમથી થાય છે. સાહેબ કહે છે, दूसरी आरती में दिल ही में देवा, योग युक्ति से करी लीजो सेवा. ભગવાન બહાર નહીં પણ આપણા દિલમાં વસે છે. તેમને બહાર શોધવાની કોઈ જરૂર નથી. યોગ એકાગ્રતા ધ્યાન દ્વારા અંદર આપના શરીરમાં, પાંચ તત્વના શરીરમાં સાચી ઉપાસના, આંતરિક ઉપાસના. સાચી ઉપાસના આંતરિક બહાર દેખાવાથી નહીં. તીસરી આરતી ત્રિભુવન સૂજે, ગુરુ ગમ જ્ઞાન અગોચર બૂજે. ગુરુના જ્ઞાનનો મહિમા બતાવ્યું છે. સાચા ગુરુ જ્ઞાન મળેલ જ્ઞાનથી ત્રણેય લોક, ભૂલોક, સ્વર્ગ, પતાળનું તત્વ સમજાય છે. જે દ્રશ્ય, જે અદ્રશ્ય અને અગોચર છે તે સમજાય છે. ગુરુ વિના સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ચોથી આરતી ચોથે ઘર જાહી, સદગુરુ ખોજ પરમ પદ પાય. સદગુરુની શોધ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ સદગુરુનો શોધ કરે છે અને તેમની શરણમાં જાય છે, તે પરમ પદ મોક્ષ પ્રાપ્ત કરે છે. જીવનનો સાચો લક્ષ્ય સદગુરુ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ છે. પાંચમી આરતી પદ નિર્વાણા, કહે કબીર સતલોક સમાના. અંતિમ અવસ્થા બતાવે છે. આત્મા બધા બંધનોથી મુક્ત થઈ જાય છે અને સત્ય લોક, સાચા પરમધામમાં લીન થઈ જાય છે. આજ મોક્ષ અને શાંતિ છે. આ આરતી આપણને શીખવે છે કે શરૂઆતમાં પ્રેમથી કરો, ભગવાનને અંદર શોધો, શરીરનો આશરો લો, સદગુરુની પરમ પદ મેળવો, અંતે આત્મા સતલોક સમાઈ જાય. સાહેબ બંદગી સાહેબ સાહેબ.